આજનો જે સંદેશો આપણે શીખવાના છે એ યોહાનની લખેલી સુવાર્તા તેના 4 અધ્યાયના 24મા વચનમાંથી આજનો સંદેશ આપણે શીખવાના છે. બહુ જ પ્રસિદ્ધ વચન છે, બહુ જ આસાન અને બહુ જ મુખપાઠ કરેલું એવું વચન આ આપણે જાણીએ છીએ અને વારંવાર આપણે આ વચન બોલીએ પણ છે. અને આ યોહાનની લખેલી સુવાર્તા તેના 4 અધ્યાયના 24મા વચનની અંદર જે વચન લખેલું છે તેના પર આજે આપણે સારી રીતે શીખવા માંગીએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 4 અધ્યાય 24મું વચન આપણને કહે છે કે દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ વચન જેટલું વાંચવામાં સરળ છે અને જેટલું બોલવામાં સરળ છે એટલું સમજવામાં સરળ નથી. કેમ કે આ વચનની અંદર ઘણા બધા તથ્યો રહેલા છે, ઘણા બધા અર્થો રહેલા છે, ઘણી એવી બાબતો છે કે જે તમારે ને મારે સમજવી બહુ જરૂરી છે. અને આ વચન આપણને એટલું આસાનીથી કહી દે છે કે દેવ આત્મા છે, ગોડ ઇઝ સ્પિરિટ, પરમેશ્વર આત્મા છે. અને પછી કહે છે જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આમ જોવા જઈએ તો આપણને આ વચનની અંદર જવાબ મળે છે. આ વચનની અંદર એક ઉત્તર મળે છે કે ઈશ્વર કોણ છે? તો ભાઈ આત્મા છે. અને કોણ કેવી રીતે ભજવું જોઈએ? કે આત્માથી સત્યતાથી. એટલે કે સવાલનો જવાબ જો મળતો હોય એવું આપણને લાગે છે કે ઈશ્વર કોણ છે? તો એના સવાલના જવાબમાં કહે છે કે ઈશ્વર આત્મા છે. અને કેવી રીતે એનું ભજન કરવું જોઈએ, કેવી રીતે એની મહિમા યા ભક્તિ કરવી જોઈએ, તો એનો બીજો સવાલનો જવાબ મળે છે કે આત્માથી ને સચ્ચાઈથી. એટલે વાંચવા ત્યારે આ વચન આપણને બહુ આસાન લાગે છે. આપણા હૃદયમાં, આપણા મનમાં સવાલ થાય કે ઈશ્વર કોણ છે? હુ ઇઝ ગોડ? તો ગોડ ઇઝ સ્પિરિટ, ઈશ્વર તો આત્મા છે. બહુ આસાનીથી આપણને જવાબ મળી ગયો. કોણ એની ભક્તિ કરે, કેવી રીતે ભક્તિ કરવી જોઈએ? તો એનો સીધો જવાબ મળે છે આત્માથી અને સત્યતાથી. આપણે ખ્રિસ્તી લોકો તરીકે આ વચન એટલું સરળતાથી લીધું છે અને એટલી સરળતાથી એને સમજી લીધું છે એટલે આપણને એનો અસલી અર્થ નથી ખબર. આ જવાબ આપતું વચન નથી, આ સવાલ આપતું વચન છે. જવાબ તમને આમ લેખિત રૂપમાં તમને મળે છે કે ઈશ્વર આત્મા છે અને આત્માથી ને સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. પણ આ બે તથ્યોમાં મનુષ્યનું જીવન પૂરું થઈ જાય છે. લાગે છે આ આસાન અને લાગે છે આ જવાબ, કે આ વચનમાં તો જવાબ લખેલો છે કે ઈશ્વર આત્મા છે અને આપણે એનું આત્મા અને સત્યતાથી ભજન કરવું જોઈએ. એટલું આસાન એ વચન આપણે બની ગયું છે આપણા માટે કે આપણે સમજી લીધું છે મનોમન કે ના, મને બરાબર ખબર છે કે ઈશ્વર આત્મા છે અને એનો આત્માને સત્યતાથી આપણે ભજન કરો. એટલે એ એટલી આસાનીથી આપણે એને એક્સેપ્ટ કરી લીધું છે એટલે આપણને બહુ આસાન લાગે છે. પણ વાસ્તવમાં આ એટલું જટિલ વચન છે કે દુનિયામાં ઘણા બધા માણસોએ પોતાનું જીવન એ વચનને સમજવા માટે, એટલે કે આ તથ્યને સમજવા માટે પૂરું કરી દીધું. હજારો લાખો એવા દુનિયામાં કરોડો લોકો એવા બની ગયા, જન્મી ગયા, થઈ ગયા સદીઓથી કે તેમણે આ બાબતને સમજવામાં પોતાનું આખું જીવન, આખું અસ્તિત્વ ખતમ કરી દીધું. દાખલા તરીકે પહેલો જે સવાલ હતો એનો જવાબ આપે છે કે ઈશ્વર આત્મા છે. એ તમે ને હું બહુ આસાનીથી એ વાતને સમજી શકીએ છીએ કે ગોડ ઇઝ સ્પિરિટ, ઈશ્વર આત્મા છે. પણ અફસોસ દુનિયાના હજારો લાખો અગણિત લોકોને આનો જવાબ નથી ખબર કે ઈશ્વર આત્મા છે. તમારા માટે આસાન થઈ ગયું છે પણ હજારો લાખો અગણિત લોકોને માટે આ જવાબ આસાન નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે પાણી, તો તમે બહુ આસાનીથી સમજી શકો છો કે પાણી, દરિયાનું પાણી, નદીનું પાણી, ઝરણાનું પાણી, પેકેજ ડ્રિંકિંગ વોટર એટલે બોટલમાંનું પાણી, ગ્લાસમાંનું પાણી, લોટામાંનું પાણી, એ પાણી તમે બહુ આસાનીથી સમજી શકો. પણ હું તમને એમ કહું કે H2O તો બધાને ના સમજાય. H2O કેવું? તો તમે H2O શું છે આશીષભાઈ? H2O એટલે શું? હું તમને કહું મને 1 ગ્લાસ પાણી આપો તો તમે બહુ આસાનીથી સમજી જાઓ કે હા હું પાણી માગું છું. પણ હું તમને કહું કે મને 200 ગ્રામ H2O આપો તો તમે વિચાર કરો છો કે આશીષભાઈ કોઈક શું માંગે છે? શું 200 ગ્રામ એટલે શું છે? આ પેટ્રોલ માંગે છે, ડીઝલ માંગે છે, પાણી માંગે છે, દૂધ માંગે? H2O તમને ના ખબર, કેમ કે એ ટેકનિકલ ભાષામાં એટલે કે વૈજ્ઞાનિક પૃથ્થકરણથી લખેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજન, બરાબર છે. પણ મને તો પાણીથી પરિચય છે એટલે મને H2O નથી ખબર. એ જ રીતે મોટા ભાગના લોકોને માટે ઈશ્વર શબ્દ આસાન છે. ગોડ યા પરમેશ્વર યા સાદી ગુજરાતીમાં વાત કરીએ તો ભગવાન શબ્દો બહુ આસાન થઈ ગયા છે સદીઓથી, એટલે આપણે એને સરળ લઈ લીધું છે. હા ઈશ્વર, અચ્છા ઈશ્વર, પણ ઈશ્વરને આપણે ઓળખતા નથી. એટલે કે આજે જ્યાં જવાબ છે ને ત્યાં જ જટિલ સવાલ છે. સવાલ એ હતો કે કોણ છે ઈશ્વર? તો જવાબ આપે છે બાઇબલ, ઈશ્વર આત્મા છે. પણ તમારા માટે કદાચ થોડું ઘણું આસાન છે પણ અન્ય લોકો માટે આસાન નથી. આસાન નથી ઘણા બધા લોકો માટે.
સૌથી પહેલી વાત આપણને જે સવાલનો જવાબ મળે છે કે ગોડ ઇઝ સ્પિરિટ, ઈશ્વર આત્મા છે, તો એનો પહેલો આપણે તથ્ય શોધીએ. બે મોટા સવાલ છે આની અંદર. પહેલો સવાલ કે ઈશ્વર કોણ છે, બીજો સવાલ હું કોણ છું. એ તો તમને ખબર જ નથી પડતી કે મારી વાત પણ લખેલી છે. બહુ આસાનીથી તમે વાંચી લીધું કે દેવ આત્મા છે. આપણે દેવ શબ્દ નથી વાપરતા જનરલી. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે એ જેઓની કેટેગરીમાં હું ને તમે છે કે નહીં, એ સવાલનો જવાબ પણ આપણે મેળવવાનો. બે સવાલનો જવાબ આપણે આજના સંદેશમાં મેળવવાનો છે. પહેલો, ઈશ્વર કોણ છે, તો આસાનીથી જવાબ મળ્યો છે કે દેવ આત્મા છે, પણ એનો પરિચય લઈશું આપણે. અને બીજો એના કરતાં વધારે જટિલ સવાલ થઈ ગયો કે કોણ ભજે છે ભાઈ એને, કયા લોકો ભજે છે કે જે આત્માને સત્ય. તો હું અને તમે એ કેટેગરીમાં આવે છે. બધા લોકો ધાર્મિક છે. 99% લોકો દુનિયામાં આસ્તિક લોકો છે, એટલે ઈશ્વરમાં માનનારા લોકો છે. અમુક એવા સાયન્ટિફિક લોકો યા એવા કોઈક હોય કે જેઓ ના આસ્તિક, એટલે કે અસ્થિ એટલે અસ્તિત્વ જેનું નથી એનું અમે નકાર કરીએ છીએ. ના અસ્થિ, જે નથી, ઈશ્વર નથી, એટલે કે એનું અસ્તિત્વ નથી, એવો નકાર કરનાર લોકો પણ 1-2% લોકો દુનિયામાં છે. જેમ કે સ્ટીફન હોકિન્સ નામના એક બહુ મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા. એમણે જિંદગીમાં ક્યારેય વિશ્વાસ નહીં કર્યો કે ઈશ્વર છે. લગાતાર એ અપંગ અવસ્થામાં રહ્યા, ઘણી બધા ઇન્વેન્શન એટલે શોધો કરેલી, પણ એણે કીધું હતું કે ના, ઈશ્વર નથી. એટલે એવા ઘણા બધા લોકો છે કે જેઓને ના અસ્તિ, એટલે કે જેનું અસ્તિત્વ નથી, એવી માન્યતા માનવાવાળા નાસ્તિક લોકો પણ છે. પણ 99% લોકો, એ 98% લોકો એવા છે દુનિયામાં કે જેઓ ઈશ્વરમાં માને છે. પણ કયા ઈશ્વરમાં માને છે, કેવા ઈશ્વરમાં માને છે, એ બહુ મોટો સવાલ છે. તો આજે આપણે જવાબને સવાલના રૂપમાં બદલીને પછી જવાબનો સંતોષ મેળવીશું. પહેલી વાત છે, દેવ આત્મા છે. આની ખોજ કરતાં કરતાં ઘણા બધા લોકો, તપસ્વી લોકો, વિદ્વાન લોકો અને આમ સાધુ પુરુષો જિંદગી આખી ખર્ચી નાખે છે. મોક્ષ મેળવવા માટે તેઓ સંન્યાસ લઈ લે છે. સારા કપડાં યા જે વ્યવહારુ કપડાં ઉતારીને અમુક પ્રકારના કલરના કપડાં પહેરી લે છે. હું કલરનું નામ નહીં બોલતો. અમુક કલરના કપડાં પહેરી લે છે અને પછી નીકળી જાય છે પહાડ પર અને તપસ્યા કરવા માટે, અને કોઈ નદીઓમાં અને કોઈ ગુફાઓમાં અને અઠંગ તપસ્યાઓ કરીને ઈશ્વરની ખોજ કરવામાં જિંદગી સમાપ્ત કરી દે છે. એટલે પહેલાં સવાલમાં એવા અટવાઈ જાય છે. આ જે જવાબ છે એ જવાબ શોધવામાં જિંદગી પૂરી થઈ જાય છે. વર્ષો નીકળી જાય છે તપસ્યા કરતાં, ઈશ્વરની ખોજ કરતાં. તો ઈશ્વરનો પરિચય આપણને પહેલા અધ્યાયના, ઉત્પત્તિના પહેલા અધ્યાયના પહેલા વચનમાં સર્જનહાર ઈશ્વર તરીકે મળે છે. કેટલી ગૌરવની વાત છે કે ઈશ્વરનો પરિચય આપણને સર્જનહાર તરીકે મળે છે. હું તમને એ કહેવા માગું છું, ધ્યાનથી સાંભળો, કે પહેલો જે પરિચય મને મળે છે એ સર્જનહાર ઈશ્વરનો પરિચય મળે છે. અને કોનું સર્જન કરે છે, જો ધ્યાનથી. આદિ એટલે કે આરંભમાં, ઇન ધ બિગિનિંગ, ઈશ્વરે શું બનાવ્યું? ઈશ્વરે સૌથી પહેલાં સ્વર્ગ બનાવ્યું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ઇન ધ બિગિનિંગ ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ. હેવન હજી કંઈ જ નહીં બનાવેલું, ત્યાં સૌથી પહેલાં શું બનાવ્યું? હેવન, સ્વર્ગ બનાવ્યું. અને હજી થોડી સરળ ભાષામાં લઈએ તો જગ્યા યા ખાલી સ્પેસ બનાવ્યું. ખાલી કોઈ સ્પેસ કોઈને બનાવતા જોયા છે? નાનું બાળક હશે ને, કાદવમાંથી ચકલી બનાવશે, કંઈ હોડી બનાવશે, કંઈ ડીશ બનાવશે, કંઈ વેલણ બનાવશે, બનાવેલીમાંથી વસ્તુ બનાવશે. કાદવ છે એમાંથી એ બનાવશે, પણ ખાલી જગ્યા કોઈ નહીં બનાવે. આપણો ઈશ્વરનો પરિચય તમારી પાસે પૂરેપૂરો નથી. ઈશ્વરે સૌથી પહેલાં જગ્યા બનાવી. બાઇબલમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે, યોહાનની લખેલી સુવાર્તા 14મા અધ્યાયના 1, 2, 3 વચન વાંચો તો હું તમારા માટે જગા તૈયાર કરવા જાઉં છું. તાળી પાડીએ ને આપણે. એ એવું નથી કહેતા કે હું તમને સ્વર્ગમાં લઈ જાઉં છું. જો બાઇબલ કેટલું સચોટ વાત કરે છે. જગ્યા બનાવી. આપણે જગ્યા કોઈ નહીં બનાવે, વસ્તુ બનાવે. આપણા ઈશ્વરે જગ્યા બનાવે. ક્યાં જગ્યા બનાવી? ધ્યાનથી સાંભળજો, બહુ મહત્ત્વની વાત છે. હું એક ઘર બનાવું તો 12 ફૂટની રૂમ મારા માટે ઇનફ છે, ઇનફ કરતાં વધારે છે. કારણ કે થોડી ઘણી સામગ્રી મૂકતા હું હળવો આમ તેમ ફરી શકું. અને ઘણીવાર આપણે સિટીમાં રહીએ તો એક જ રૂમમાં એટેચ બાથરૂમ પણ આવી જાય અને આપણે મેનેજ કરી લઈએ. એટલે જો 12 બાય 12ની રૂમમાં હું મેનેજ કરી લેતો હોઉં તો ઈશ્વર કરી શકે? ઈશ્વરનો પરિચય લઈ રહ્યા છે. ઈશ્વર કરી શકે? 12 ફૂટમાં, 20 ફૂટમાં, 50 ફૂટમાં, 100 ફૂટમાં, 200 ફૂટમાં ઈશ્વર મેનેજ કરી શકે? ઈશ્વર રહી શકે? હા યા જવાબ આપો. કેમ કે આ વચન જેટલું આસાન તમે સમજતા હતા એટલું આસાન તો નથી. હવે ધીરે ધીરે પરત ખુલી રહી છે ત્યારે તમને ખ્યાલ આવશે કે નહીં યાર, આ વચન અમે સરળ સમજ્યા, વચન તો બહુ અઘરું છે. 2 એપિસોડમાં આપણે શીખીશું આને.
ઈશ્વર અનંત છે. એણે જો દુનિયા બનાવી, સૃષ્ટિ બનાવી, અવકાશ બનાવ્યો, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા, આખા અધ્યાયમાં તમે જોશો, પહેલા અધ્યાયમાં, તો એ કંઈ નાની જગ્યા પર સમાવેશ કરી શકે? એ તો અનંત છે. તાળી પાડીએ આપણે પ્રભુ પરમેશ્વરને માટે. એ તો અવિનાશી છે. તાળી પાડીએ પરમેશ્વરને માટે. એ તો સદાકાલિક છે. તાળી પાડીએ આપણે. અને આપણે મૂર્ખા લોકો એને મંદિરમાં બેસાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ઈશ્વરને સમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ ગલત કરી રહ્યા છે. ચર્ચોની અંદર પણ ઈસુ ખ્રિસ્તની મૂર્તિ મૂકવામાં આવે છે, ગલત કર્યા. કયા ઈશ્વરને સમાવશો? જેણે પોતે અવકાશ બનાવ્યું, હેવન બનાવ્યું, સ્પેસ બનાવ્યો, જેણે સ્વર્ગ બનાવ્યું, જેણે આ સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, નક્ષત્ર, માણસ આ બનાવ્યું, પશુ પક્ષી, નદી નાળા, એને તમે આવડા અમથા મૂર્તિમાં સમાવવાની કોશિશ કરો છો. મૂર્તિ મૂર્ખ નથી, મૂર્તિ બનાવનાર મૂર્ખ છે. હું ઈશ્વરને માનું છું, અને મારો ઈશ્વર જેણે અવકાશ યા હેવન યા સ્પેસ યા સ્વર્ગ બનાવ્યું, અનંત જે સ્વર્ગ જગ્યા બનાવી, અનંત અવકાશ બનાવ્યો, તો મારો ઈશ્વર પણ તો અનંત જ હોવાનો ને. તાળી પાડીએ ને આપણે. હાલેલુયા. એક નાનું બાળક, 1.5 ફૂટનું બાળક એક નાનકડી વેલણ બનાવે, એક નાનકડી પાટલી બનાવે, એક છોકરી કાદવમાંથી, તો એની આકૃતિથી એ નાનું બનાવશે. એ સ્વાભાવિક છે કે ભાઈ આટલું એને બનાવ્યું. પણ એક અનંત ઈશ્વર છે, તો એ અનંત જ બનાવવાનું. એ કોઈ નાની સૂની વાત નથી બનાવવાનો. એ અલૌકિક જ બનાવવાનો છે, અદ્ભુત જ બનાવવાનો છે. પહેલા જ વચનમાં ઈશ્વરનો આપણે સર્જનહાર તરીકે, ક્રિએટર તરીકે પરિચય લઈએ છીએ. અને હજી જોઈએ આગળ. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પહેલા વચનમાં અને બીજા વચનમાં યુગોનો સમય છે. તો બાઇબલ પણ પહેલા વચનમાં પરમેશ્વરે ક્રિએશન કર્યું. શેનું બનાવ્યું? અવકાશ બનાવ્યો અને પૃથ્વી બનાવી. બસ આટલી વસ્તુ બનાવી. પણ બીજું વચન કહે છે પૃથ્વી કેવી હતી? અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. ને બાઇબલ એવું જ શિક્ષણ આપે છે કે પૃથ્વી એણે દૂતોને રહેવા માટે બનાવેલી. તાળી પાડીએ ને આપણે. હાલેલુયા. પછી દૂતોએ બળવો કર્યો ને એ બધી વાતો તમે જાણો છો ને. પરમેશ્વરે પૃથ્વીને પાણીમાં ડૂબાડી દીધી. આવડી મોટી પૃથ્વી પાણીમાં ડૂબી જાય તો પાણી કેટલું હશે? તો કહેવાનો મતલબ, જો પૃથ્વીને પાણીમાં ડૂબાડવાની હોય તો પાણી કેટલું જોઈએ? પૃથ્વી કરતાં ઓછું યા પૃથ્વી કરતાં વધારે? બોલો. અને વિજ્ઞાન એ વાતની સાબિતી આપે છે કે આજે પૃથ્વીના ગ્લોબ એટલે ગોળા પર 3 ભાગ પાણી છે. તાળી પાડીએ ને આપણે. તો પરમેશ્વર, બીજું વચન, યુગોનો ગાળો છે. પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પહેલો પરિચય મને ઈશ્વર સર્જનહાર તરીકે મળે છે. બીજો પરિચય ઈશ્વર નિયંત્રણ કરનાર મળે છે. તાળી પાડીએ ને આપણે. અસ્તવ્યસ્તને વ્યવસ્થિત કરે તો કેવો કહેવાય? એ નિયંત્રણ કરે, મેનેજ કરે, નિયંત્રણ કરે. એટલે પહેલું શું કરે? સર્જન કરે. પછી શું કરે? નિયંત્રણ કરે. અને ત્રીજો પરિચય મળે છે, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો. ત્રીજો પરિચય ઈશ્વરનો આપો કયો છે? જે આપણે યોહાન 4:24 બોલી ગયા, વાંચી ગયા. દેવ, ઈશ્વર આત્મા છે. આત્મા કદાપી મરતો નથી. આત્મા અનંત છે. તો મારો ઈશ્વરનો ત્રીજો પરિચય બોલો કયો? પહેલો પરિચય સર્જનહાર, બીજો પરિચય નિયંત્રણ કરનાર, અને ત્રીજો પરિચય સનાતન, અનંત. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તો આપણે ઈશ્વરના 4 પરિચય આ ઉત્પત્તિના પહેલા અધ્યાયના પહેલા વચનથી લઈને 3 વચનોમાં જોઈ ગયા કે ઈશ્વર સર્જનહાર છે, ઈશ્વર નિયંતા છે, ઈશ્વર આત્મા છે, અને ઈશ્વર પ્રકાશનો પણ સ્ત્રોત છે. એટલે કે સૃષ્ટિનું અંદર જે ચલાયમાન થાય છે, સૃષ્ટિનું જે નિયંત્રણ થાય છે, અથવા પ્રકાશ એ જીવનનું પ્રતીક છે, તો જીવનનો પણ એ સ્ત્રોત છે. આગળ આપણે ઈશ્વરનો પરિચય લઈએ. આ જ અધ્યાયની અંદર 26મા વચનથી આગળ વાંચી ઈશ્વરનો પરિચય લઈ રહ્યા છે આપણે. અને દેવે કહ્યું, આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે ક્યારેય કદાચ વિચાર્યું કે ઈશ્વરે આ કોને કહ્યું હશે? ઈશ્વર તો એકલો જ હતો આ દુનિયામાં, બીજું કાંઈ હતું નહીં. અને આ બધી સૃષ્ટિ બની રહી છે અત્યારે તો, અને હજી માણસ બન્યું નથી. અને એ પહેલાં ઈશ્વર એવી વાત કરે છે કે દેવે કહ્યું, એટલે કે ઈશ્વરે કહ્યું, આપણે બહુવચનમાં લખ્યું છે, પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યું. જોઈએ કે ઈશ્વરે વાત કરી. કોની સાથે વાત કરી? તો બાઇબલ કહે છે આકાશ એટલે કે સ્વર્ગ, હેવન, પૃથ્વી, અજવાળું, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો,
તમામ સૃષ્ટિ એણે જે બનાવી એની સાથે એણે વાત કરી. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ જે પરમેશ્વરે કહ્યું કે આપણે, ત્યારે એ એવું કહેવા માંગે છે કે મારો જે સર્વશક્તિમાનપણાનો આત્મા આ અવકાશ, સ્વર્ગ અને આ પૃથ્વી, આ સૃષ્ટિ, આ નદી નાળા, આ ઝાડપાન, આ સમંદર, આ બધાને એણે એક ઈશારો આપ્યો કે હું અત્યારે એક સર્જન કરવાનો છું. અને એણે મનુષ્યને બનાવવા માટે જાણે કે તમામ સૃષ્ટિ પાસેથી એક આત્મિક સહમતિ લીધી અને દુનિયાભરને જાહેરાત કરી કે હું એક સર્વશ્રેષ્ઠ કૃતિ બનાવવાનો છું, સર્વશ્રેષ્ઠ સર્જન કરવાનો છું. કહેવાનો ભાવાર્થ કે ઈશ્વરે પોતાની સૃષ્ટિની સાથે જાણે કે સહમતિ દર્શાવી અથવા તો એ સૃષ્ટિને સામેલ કરી, આખી સૃષ્ટિને. કેમ કે સૃષ્ટિ બનાવેલી ઈશ્વરે બનાવેલી, અવકાશ એ સ્વર્ગ એણે બનાવેલું, આ તમામ પૃથ્વી, તમામ નક્ષત્રો, તમામ ગ્રહો અને તમામ જે સૃષ્ટિ છે એ બનાવેલી. હું નથી કહેતો, બાઇબલમાં લખ્યું છે અને દેવે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. અને હવે તમે જુઓ કેમ એવું એ વાત આવે છે. એનો જવાબ અહીંયા, અને સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગળા પ્રાણીઓ પર એ માણસ અમલ કરે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ પ્રકૃતિ માણસ પર અમલ કરે એટલા માટે નહીં, માણસ પ્રકૃતિ પર અમલ કરે. એટલે ઈશ્વરે આ પિતા, પુત્ર, પવિત્ર આત્માની વાત નથી લખી, સૃષ્ટિની વાત લખી છે કે આપણે, મેં સ્વર્ગ બનાવ્યું, સ્વર્ગ એક્સેપ્ટ કરે છે, મેં પૃથ્વી બનાવી, પૃથ્વી એક્સેપ્ટ કરે છે, મેં આ બધું નદી નાળા જે દુનિયા બનાવી, મેં જે સૃષ્ટિ બનાવી એ માણસને એક્સેપ્ટ કરે છે. એમની મનોભાવના એણે જાણી એટલે આપણે લખ્યું છે. મારો ઈશ્વર સર્જનહાર છે. બોલો, આપણો ઈશ્વર સર્જનહાર છે. આપણો ઈશ્વર નિયંતા છે. આપણો ઈશ્વર આત્મા એટલે કે અનંત છે. આપણો ઈશ્વર અજવાળાનો સ્ત્રોત, જીવનનો સ્ત્રોત છે. અને આપણો ઈશ્વર કોણ છે? આગળ વાંચીએ. અને દેવે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. મારો ઈશ્વર મારો બનાવનાર છે. તાળી પાડો ને, આ 5મા નંબર. મારો ઈશ્વર મને જીવન આપનાર ઈશ્વર છે. પૃથ્વી પરથી ધુમરે ચડીને ભોંયની આખી સપાટી ભીંજવી અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂક્યો. ભલાભાઈને ઈશ્વરને તમે સમજી નથી રહ્યા. બાઇબલે તમારા માટે આસાન જેટલું કરી દીધું ને એટલું તમારા માટે ઈશ્વર મુશ્કેલ થઈ ગયું છે. જે રીતે યોહાન 4:24 દેવ આત્મા છે, એટલું આસાન છે ને એ સમજવા માટે આખી જિંદગી નીકળી જાય છે. દેવ ઈશ્વર કેટલો મહાન છે. પરમેશ્વરે નસકોરામાં જીવનનો શ્વાસ ફૂક્યો અને પછી શું થયું? અને માણસ સૂર્યની અંદર નસકોરામાં જીવનનો શ્વાસ ફૂકેલો. સૂર્યમાં તો બી આગનો ગોળો છે, બરાબર છે, પણ અફસોસ સૂરજની અંદર આત્મા નથી. ચંદ્રની અંદર શ્વાસ નથી ફૂક્યો, છતાં એ તમને પૂનમની રાત્રે અજવાળો આપે છે. દુનિયાની તમામ વસ્તુમાં જીવન દેખાય છે, પણ તમારી ને મારી અંદર ઈશ્વરનો શ્વાસ છે, ઈશ્વરનો આત્મા છે. સીધી બનાવટ છે. ઈશ્વરે બીજી કોઈ વસ્તુ, બધી વસ્તુ શબ્દથી બનાવી, પણ તમને સામર્થ્યથી બનાવ્યા. તાળી પાડીએ આપણે, હાલેલુયા. કયા ઈશ્વરને તમે ઓળખી રહ્યા છો? જેણે તમને સામર્થ્યથી બનાવ્યા એને તમે કલાકૃતિથી બનાવો. અફસોસ છે કે તમે એને મૂર્તિ બનાવો. અફસોસ છે તમને. ઈશ્વર મૂર્તિ બનાવશો તો એ તમારા માટે બહુ દુઃખદ છે. તમે ઈશ્વરને ઓળખી જ નથી શક્યા, ઈશ્વરને સમજી જ નથી શક્યા. વાલા ભાઈ બહેન, નિર્ગમન તેનો 20મો અધ્યાય 3-5 વચન વાંચું છું. મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. મારા સિવાય એક વચન, અને દેવો એટલે બહુવચન. આપણો ઈશ્વર હંમેશા એક વચનમાં જ હોય, બહુવચનમાં ક્યારેય ન હોય. દેવો ન હોવા જોઈએ. તમે એકથી વધારે દેવોમાં માનો છો એનો મતલબ તમે ઈશ્વરમાં માનતા નથી. તું કોના માટે? ને આટલું જ વાંચો ને. તું તારે સારું. કોઈ કોરેલી મૂર્તિ ન કર. મૂર્તિ કોના માટે બનાવે છે આપણે? અહીંયા લખ્યું છે ચોખ્ખું, તું તારે સારું. તારા માટે તું ભગવાનની મૂર્તિ ન બનાવ, ઈશ્વરની મૂર્તિ ન બનાવ. કેમ કે તને બનાવનાર, તને બનાવનાર હું છું. એ તારે મારી મૂર્તિ બનાવવાની જરૂર નથી. તું તારે સારું એટલે કે મને તો કોઈ જરૂર જ નથી. મારા માટે નહીં બનાવતું. આ ભગવાનની મૂર્તિ, તે ભગવાનને મારું નામ નહીં વગાવ, મને જરૂર જ નથી. તારે સારું કોઈ મૂર્તિ ન બનાવ. આપણે મૂર્તિની કોઈ જરૂર નથી, કોઈ જોઈતું નથી, કોઈની જરૂર નથી આપણને. તું તારે સારું કોઈ મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિ તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કરો.
ના સોનાની, ન ચાંદીની, ના પથ્થરની, ના લાકડાની, ના અન્ય કોઈ વસ્તુની નહીં જોઈએ. ઉપર આકાશમાંની એટલે ગ્રહોની, અમુક ગ્રહની મૂર્તિ હોય છે, ખબર છે ને તમને? તો ના ઉપર આકાશમાંની, ના પૃથ્વી પરની, ના પૃથ્વી તળેની મૂર્તિ ન કર. તું તેઓની આગળ નમવાની જરૂર નથી. પછી આગળ લખ્યું છે, તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો પરમેશ્વર યહોવા કેવો દેવ છું? આસ્થાવાનનો મતલબ શું? આસ્થાવાનનો મતલબ જેના પર આસ્થા મૂકી શકાય, આ વિશ્વાસ કરી શકાય, મૂર્તિ પર કરી શકાય નહીં. એનો સીધો તાત્પર્ય થાય કે મૂર્તિ આસ્થાવાન નથી, મૂર્તિ પર વિશ્વાસ મૂકી શકાય નહીં. વિશ્વાસ કરવો છે તારે મારા પર કર. મૂર્તિ આસ્થાવાન નથી. મૂર્તિ એક કૃતિ છે, મૂર્તિ એક આકાર છે, મૂર્તિ એક રૂપ છે, એમાં આસ્થા ન મૂકી શકાય. આસ્થા જેના પર મૂકવાની એના પર મૂકો, જે આસ્થાવાન નથી ને એના પર બિલકુલ. એટલે ઈશ્વર એકલો છે તેના પર આસ્થા મુકાય, કોઈ મૂર્તિ પર આસ્થાવાન નહીં. એટલે ઈશ્વરે પોતે કીધું હું એકલો જ આસ્થાવાન છું. તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર, કેમ કે હું તારો દેવ યહોવા આસ્થાવાન દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી બાપોના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર હું યહોવા છું. એટલે કે તમે ઈશ્વરનો નકાર કરશો, મૂર્તિને પગે લાગશો ને તો બાઇબલ એટલી ચોખ્ખી વાત કરે છે, બરબાદ એટલે બરબાદ. હબ્બાકુક પ્રબોધકનું પુસ્તક, તેના માત્ર 3 અધ્યાય છે, પણ આપણે તેના બીજા અધ્યાયના 18 થી 20 વચન વાંચીએ અને આ એપિસોડના આ ભાગનો અંતિમ વચન રહેશે. હબ્બાકુક તેનો બીજો અધ્યાય 18 થી 20 વચન પહેલાં તમારા માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. 18મું વચન કહે છે, મૂર્તિકારે મૂર્તિ ઘડી છે, તે ઘડેલી મૂર્તિથી તેને 100 લાભ થાય છે. મૂર્તિ બનાવનારને જ મૂર્તિ નથી ફાયદો કરાવતી તો તમને શું થશે? આગળ લખ્યું છે, ઢાળેલી મૂર્તિ જે જુઠ્ઠાણાનો શિક્ષક છે તેથી 100 લાભ થાય છે. સમજ્યા તમે? મૂર્તિ કોણ છે બોલો? લખ્યું છે તે પ્રમાણે શું શિક્ષણ આપે છે તમને? જુઠ્ઠાણાનું શિક્ષણ આપે. એટલે સત્ય ઈશ્વરથી તમને દૂર લઈ જાય છે. મૂર્તિ તમને સત્ય, અનંત, સનાતન, સર્વોચ્ચ ઈશ્વરથી દૂર લઈ જાય છે. તમે ગલત માર્ગે દોરાઈ રહ્યા છો કે તેનો કરતા પોતાના કામ પર ભરોસો રાખીને મૂંગા પૂતળા બનાવે છે. આ મૂંગા પૂતળા છે, ચાહે કોઈના પણ, આપણે કોઈનું નામ ન દઈએ, પણ કોઈ પણ પ્રકારની મૂર્તિ એ મૂંગા પૂતળા છે. આગળ લખ્યું છે, જે જન લાકડાને કહે છે જાગ તથા મૂંગા પથ્થરને કહે છે ઊઠ, તેને અફસોસ. જાગી જા અને ઊઠ તેવા કહેવાવાળાને પણ અફસોસ છે. બીજી વાત શું લખેલી છે? તેને અફસોસ છે. એ શું શીખવી શકે તમને? જુઓ, તે તો સોના રૂપાથી મળેલું છે ને તેની અંદર શ્વાસ, જોરથી બોલો, પણ તમારામાં, ઉત્પત્તિમાં વાંચી ગયા આપણે બીજા અધ્યાયમાં કે ઈશ્વરે તમારામાં શ્વાસ મૂકેલો છે. તમારામાં પૂરેપૂરો શ્વાસ ચાલે છે. જરા ધબકારા વધી જાય ને તો હોસ્પિટલમાં જવું પડે, ઓક્સિજનના બાટલા ચડાવવા પડે. એટલે તમારામાં અત્યારે પૂરેપૂરો શ્વાસ ચાલે છે, એટલે તમે અહીંયા બેઠા છો, એટલે તમે ઓનલાઈન ઓફલાઈન સાંભળી રહ્યા. તમારામાં બિલ શ્વાસ છે, પણ મૂર્તિમાં બિલકુલ શ્વાસ નથી. 20મું વચન ધ્યાનથી સાંભળ્યો. પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ. યહોવા ક્યાં છે? કોના મંદિરમાં છે? તેનું મંદિર તમે છો. અહીં ચોખ્ખું લખ્યું છે ઈશ્વર પોતાના મંદિરમાં છે. એનું મંદિર કોણ છે? હું છું. બોલો, યહોવા પરમેશ્વરનું મંદિર હું છું. બોલો, કેમ કે એણે મને શ્વાસ આપ્યો છે, મારી અંદર એ નિવાસ કરે છે, તો મારી અંદર છે. આખી પૃથ્વી મારી આગળ ચૂપ રહો, મને નથી જોઈતું કોઈનું કંઈ, એમ કહેવા માગે છે. પરમેશ્વર કહે તો આખી દુનિયા ચૂપ થઈ જાઓ, શાંતિથી વિચારો કે ઈશ્વર કોણ છે. આપણે પહેલો એપિસોડમાં, આજે પહેલા ભાગમાં એ કે ઈશ્વર કોણ છે. ઈશ્વર અનંત છે, ઈશ્વર સર્જનહાર છે, ઈશ્વર જીવનનું મૂળ છે, ઈશ્વર નિયંતા છે, ઈશ્વર મારો બનાવનાર છે. ને હવે છેલ્લી વાત, ઈશ્વર મારી અંદર છે. તાળી પાડી દઈએ આપણે, હાલેલુયા. અને એટલા માટે બાઇબલ કહે છે, પ્રીતના કૃત્યો 17મો અધ્યાય 24મા વચનથી વાંચું છું, ધ્યાનથી સાંભળો. અંતિમ વચન છે આ. જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરમાં રહેતો નથી. તાળી પાડીએ વચનને માટે.
તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોશ્વાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે. તેણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારું એકમાંથી ઉત્પન્ન કરી, અને તેણે તેઓને સારું નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી, જેથી તેઓ ઈશ્વરને શોધે કે કદાચ તેઓ તેને માટે ફંફોસીને તેને પામે. પરંતુ તે આપણામાંના કોઈથી વેગળો એટલે દૂર નથી, તે તમારી અંદર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેમ કે તેનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છે. જેમ તમારામાંના પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું કે આપણે પણ તેના સંતાનો છીએ તેમ. હાલેલુયા. આગળ વચન વાંચે, હવે આપણે દેવના સંતાનો છીએ, માટે આપણે એમ ન ધારવું છે કે દેવ માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવો છે. એ અજ્ઞાનપણાના સમયમાં પ્રત્યે દેવે અખાડા કર્યા ખરા, પણ હવે સર્વ સ્થળે સગળા માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા આપે છે. કેમ કે તેણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નિમેલા માણસ દ્વારા એટલે પ્રભુ ઈસુ દ્વારા જગતનો અદ્દલ ઇન્સાફ કરશે, જે વિશે તેણે તેને મોયલામાંથી પાછો ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણો ઈશ્વરની છઠ્ઠી ઓળખાણ, પાંચમી ઓળખાણ એણે મને જન્મ આપ્યો છે. છઠ્ઠી અંતિમ ઓળખાણ એણે પ્રભુ ઈસુને પુનરુત્થાન આપ્યો છે. જીવતો જાગતો પ્રભુ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા.